ચાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ ખેતરમાં આટો મારવા. કેમ કે 2-3 વાર તો આપણે માંડવી નીંદી લીધી છે, પણ તોય મોટા મોટા જો ઝાડવા દેખાય છે એટલે નીંદવું પડશે કે કેમ, એટલે આપણે જો આટો મારવા આવી ગયા છીએ. તો જુઓ, આવા ઝાડવા આપણે પાછા મોટા મોટા થઈ ગયા છે, એટલે હવે 2-3 દિવસમાં આપણે નીંદવાનું ચાલુ કરી દેશું. અને આ ખાલું એટલે છે કે આપણે માંડવી ઉપાડી હતી ખાવા માટે, કેમ કે અમારે છોકરાઓને બધાને માંડવી ખાવી હતી એટલે ઉપાડી હતી. અને આ જો ભોણ છે આપણે ઉંદેડાનો. ઉંદેડા બહુ માંડવીમાં બગાડ કરે છે, એટલે હવે આપણે એકવાર માંડવી હજી નીંદવી પડશે, કેમ કે બહુ મોટા મોટા ઝાડવા દેખાય છે, એટલે નીંદવી તો પડશે. અને આમ પણ સાતમ આઠમ આવે એ પેલા નીંદાઈ જાય, એટલે આપણે કાલથી ચાલુ કરી દેશું નીંદવાનું. તો જો ઝાડવા અમુક જે રહી ગયા હોય એ જ ખડ છે, બાકી નવું ખડ તો આપણે થયું નથી. પણ જો, અને હા મિત્રો, જો અમે છે ને વાડીએ રહીએ છીએ, કેમ કે ગામમાં નથી રહેતા, ગામડે નથી રહેતા, અને સિટીમાં પણ નથી રહેતા. તો જો આપણે અહીંયા રહીએ છીએ, આ આપણું મકાન છે, એટલે આપણે રહેવાનું તો વાડીએ જ છે. અને મિત્રો, વાડીએ જેવી રહેવાની મજા આવે એવી કોઈ સિટી કે ક્યાંય પણ આપણને ગમે નહીં, કેમ કે અમે બહાર જઈએ તો અમને પેલા અમારી વાડી યાદ આવે. તો મિત્રો, આ દેખો, જો કેવું હરિયાળું હરિયાળું લાગે છે. વાડીનો સીન જોવો તમે અમારો. જો આપણે વાડીના જ વિડીયો હોય છે, ખેતીવાડીના અને પશુઓના, એટલે આપણા જે નેચરલી અને ખેતીવાડીના જો વિડીયો ગમતા જ હોય તો લાઈક, શેર ને ફોલો કરી દેજો. જય શ્રી કૃષ્ણ.